સીઆઈડી ક્રાઇમે થલતેજ ખાતેથી શ્રીલંકા પ્રીમિયર લીગની T20 મેચ પર સટ્ટો રમાડી રહેલા બુકીની ધરપકડ કરી છે, જેમાં થલતેજમાં આવેલ સોમવિલા બંગલોઝ ખાતે રહેતો પ્રવીણ જૈન શ્રીલંકા ખાતે રમાઈ રહેલી T20 મેચ પર સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમી સીઆઈડી ક્રાઇમની ટીમને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી પ્રવીણ જૈનને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બુકી પ્રવીણ જૈનના 19 મોબાઈલ ફોનમાંથી 6 જેટલી સટ્ટાની એપ્લિકેશનો મળી આવી હતી. સાથે જ આ બુકીના મોબાઈલ ફોનમાંથી જયપુર, જોધપુર અને સુરતના 8 જેટલા બુકીઓના નામ ખુલતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. ગતરોજ અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ શાળા દ્વારા ઘટના વાલીઓ તેમજ ડીઈઓથી છુપાવવામાં આવી હતી, જેને પગલે આજે મોટી સંખ્યામાં વાલીઓ શાળામાં ભેગા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ત્યારે શાળાએ પોતાની ભૂલ સ્વીકારી હતી. આ ઘટનાને લઈને શાળાએ પુરાવાનો નાશ પણ કર્યો હતો, જેમાં જે જગ્યા પર આગ લાગી હતી ત્યાં કલર કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવાનો અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં એલિસ બ્રિજ જીમખાના પાસે રિક્ષામાં પસાર થઈ રહેલા આંગણિયા પેઢીના 2 કર્મચારી પાસેથી ₹40 લાખ ભરેલો થેલો લૂંટીને 2 વ્હીલર પર આવેલા 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે એલિસ બ્રિજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની 6 કરતાં પણ વધારે ટીમો તપાસમાં જોડાઈ છે. ત્યારે પોલીસે આંગણિયા પેઢીની ઓફિસ, લૂંટની જગ્યા તેમજ લૂંટારુઓ જે રૂટ પર ભાગ્યા હતા તેના મળીને કુલ 250 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, પરંતુ પોલીસને હજી સુધી આ લૂંટારુઓની કોઈ ભાળ મળી નથી. જોકે તેઓ જે 2 વ્હીલર લઈને આવ્યા હતા તેની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું છે.